સિરિયસ કોલ ને એક હવે આ બેન જે આવ્યા છે એ તમારા માટે આવ્યા છે. એમણે ઇન્સ્ટાગ્રામ ઉપર આપણા બધા વિડીયો જોયા કે એની આટલી બધી બહેનો આવે છે, તો એ અવેરનેસ કેમ્પ ચલાવે છે કે આપણે હાઇજીન એટલે કે આપણી શું કહેવાય સ્વચ્છતા માટે આપણે ઘણી બધી સ્વચ્છતા રાખવી પડતી હોય છે. હવે આ ટાઈમ છે એવો કે કેન્સર ઘણા બધા સ્ત્રીઓમાં થતા હોય છે, એના અવેરનેસ એટલે એની જાગૃતિ માટે આપણે શું કરવું જોઈએ, બરાબર? કે ઘણીવાર કેન્સર થતા હોય, બ્રેસ્ટ કેન્સર છે, સર્વાઇકલ કેન્સર છે, એટલે યોનિના મુખનું જે કેન્સર છે, આ બધા કેન્સરમાં આપણને ઘણીવાર ખબર નથી પડતી, લાસ્ટ સ્ટેજ સુધી ખબર નથી પડતી. તો એના કેવી રીતે ચકાસણી આપણે જાતે કરી શકીએ છીએ, બરાબર છે? એટલે આપણે આવા કેમ્પ દર વખતે થતા જ હોય છે. ક્યારેક અવેરનેસ કેમ્પ થતા હોય છે, તો ક્યારેક ખેતીવાડીને લગતા બી કેમ્પ થતા હોય છે. તો આજે આ બેન આવ્યા છે, આ બેન વડોદરાથી આવ્યા છે ને આ બેન છે અમદાવાદથી આવ્યા છે. તમે પણ અમદાવાદથી છો, એટલે તમારા માટે જઈને આવ્યા છે. એટલે તમને કઈ બી પ્રોબ્લેમ હોય, કઈ બી પ્રશ્ન હોય, બધું જ અમને પૂછી શકો છો. તમને માસિક રિગાર્ડિંગની કોઈ પ્રોબ્લેમ હોય, થતો હોય કે કોઈ પ્રશ્ન હોય, પેડ વાપરવાથી શું આપણને આપણી હાઇજીનિક રહે, એવું નથી કે પેડ જ વાપરવું જોઈએ, કપડું ના વાપરવું જોઈએ, હું એવું નથી કહેતી. પણ તમે કપડું પણ યુઝ કરો તો એને કેવી રીતે હાઇજીનિકલી તમે એને સાફ રાખો અને પછી યુઝ કરો. તો આવી રીતે એક છોકરો હોવો જોઈએ. 4 છોકરીઓ સાથે જતી રહેશે પછી શું? મોટા થતા ગયા એવી રીતે આ સાંભળવા મળ્યું. તમારે તો સાસરે જતા રહ્યા, તમે એકલા. મારા પપ્પાએ પણ મેરેજ કરાવી દીધા કે નાઇન્થ કે ભાઈ કે ભણવું તો બહુ જ ભણવું ભણ્યા પણ ખરા, આગળ પણ વધવું. પણ પપ્પાને બધા એ પણ કહેતા હતા તમારે તો છોકરીઓ છે, બરોબર, આગળ વધવું છે. પણ શું? ઓકે, તો મેરેજ પણ થઈ ગયા, પણ કહેવાય ને કે લેડીઝને એઝ અકાઉન્ટન્ટ જોબ કરતી. આજથી 12 વર્ષ પહેલા 25,000 સેલેરી હતી, પણ મેરેજ થઈ ગયા ને એક લાલ ચાંદલો લાગી જાય ને એટલે સમજી જવાનું કે પછી ઘર, બાર અને પરિવાર, બરોબર? તો આ વસ્તુથી 10 વર્ષ તો હું એ જ વસ્તુની ઘરમાં બહુ જ સારું બધી જ રીતે, પણ પોતાનું શું? બધા કે તું સારું લાઈફસ્ટાઈલ જીવે છે, તારા ઘરે કાર છે, તારે બહાર નીકળવાની શું જરૂર છે, રાઈટ? તો એમાં હું ક્યાં, રાઈટ? તો આજે તમે પણ અહીંયા આવો છો તો એનું મેઇન રીઝન શું છે કે કોઈ તમારું ના કે યસ હું ભલે 500 કમાઈશ, 1000 કમાઈશ, પણ એમ કહેવાશે આ પોતાનું, રાઈટ? છે તમારા આણંદની અંદર, હું ખાલી આણંદની વાત કરું છું, ગુજરાતની નહીં, આણંદની અંદર લગભગ 60 થી 70 લેડીઝો એવી છે જે એક બેન તો હમણાં આવશે પણ ખરા અહીંયા તમને મળવા, 2-3 લેડીઝો સારું એવું કમાય છે, પોતાના ઘરેથી પોતાના બાળકો સંભાળે છે, પોતાનું ઘર સંભાળે છે ને એની સાથે 25 થી 30,000 પોતાના પગ પર બીજા એક્સ્ટ્રા કમાય છે. હેલ્થ તો નથી જ મળવાની, પણ હેલ્થને સારી રાખવા પાછળ શું ખર્ચવાનું છે, રાઈટ? તો બે હોવું જરૂરી છે. તો એની સાથે ચોથી વસ્તુ, આપણા બાળકને ઘરે મૂકીને આવીશું પણ એ તો શું હશે, આપણા ખળામાં શું હશે? તમારે તો ખોળામાં બાળક છે ને એના ખોળામાં એ વસ્તુ છે, રાઈટ? તો આપણે બંને કેરી કરીએ છીએ કે આપણી જોડે આપણો મોબાઈલ, ઘરમાં વાઈફાઈ, તો એ વસ્તુ ખરાબ રેડિયેશન તો એ આપવાનું જ છે, તો એ પણ સૌથી હાર્મફુલ છે. પણ આ બધી જ વસ્તુઓ ઉપર કોઈ એમ કહી શકે કે હું આના વગર ચલાવી લઈશ, રાઈટ? તો બધી જ વસ્તુ વગર આપણે રહી શકવાના નથી. તો હવે આપણે ડિઝીઝની વાત કરીએ. હું બોલું છું એમાં બધાને ખ્યાલ આવે છે કે હું શું કહેવા માંગુ છું, રાઈટ? કે કઈ રીતે આપણા લાઈફને આપણે સિક્યોર કરી શકીએ છીએ, રાઈટ? તો ઇન્સ્યુલિન એટલે કે ડાયાબિટીસનું દર્દી અહીંયા કોઈ છે? ડાયાબિટીસ, ઓકે. કેટલા વર્ષથી ડાયાબિટીસની દવા લો છો? 1 વર્ષથી લો છો. ડોક્ટરે શું કીધું, ક્યાં સુધી લેવાની છે? કશું નહીં, લેતા રાખો. ક્યારે મળશે એવું લેતા પૂછ્યું? કેમ ના પૂછ્યું? રાઈટ? તો વસ્તુ શું છે કે તમે ડાયાબિટીસના કોઈ પણ દર્દીને પૂછશો ને તો એમ કહેશે હું 15 વર્ષથી લઉં છું, 20 વર્ષથી લઉં છું. અગર ડોક્ટર તમને દવા આપે છે એને મટાડવા માટે, તો એને કેમ લાઈફ ટાઈમ સુધી દવા લેવાની હોય છે? વિચાર્યું ક્યારે?
ડોક્ટર ખાલી એવું કહે કે જીવો ત્યાં સુધી, પણ ડિઝીઝ કોઈ પણ રોગ થવાનો ખાલી એક જ કારણ છે કે આપણા શરીરની અંદર ન્યુટ્રિશન એટલે કે પોષક તત્વોની ખામી. આપણે સારું ખાઈશું પીશું તો આપણું શરીર સારું રહેશે, પણ મેં જેમ વાત કરી એમ કશું પ્યોર મળતું નથી, એટલે રોગ થવાની સંભાવના 100% નહીં 200% છે, રાઈટ? તો એના માટે ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ છે. તો હવે તમે આપણા માનવ જીવનની વાત કરો. આપણા બાપ દાદાના બાપ દાદા કેટલા વર્ષો સુધી જીવતા હતા? 100 વર્ષ. એના પછી થોડા પછી એમના પછીની પેઢી 80 90, પછી હવેની વાત કરો અને અત્યારે ઉનાળામાં તો સાંભળીશું અને કાલે જ મારી જોડે ઊભા પાણીપુરી ખાધી, રાઈટ? પહેલાની સ્ત્રીઓની વાત કરીએ તો 7 8 9 છોકરા થતા, પછી પણ હેલ્ધી રહેતી ને. અત્યારે જો ભાઈ હું કશું જ બોલતી નથી, મને આન્સર તમારા પાસેથી મળી, રાઈટ? તો વસ્તુ શું છે, આપણને પીરિયડ સારા લાગતા નથી. ઓકે, સારા એટલા માટે લાગે છે કારણ કે આપણી પેઢી એનાથી આગળ વધવાની છે, પણ ક્યારે એવું મહેસૂસ કર્યું કે યસ મજા આવી પહેલા શું થાય છે પીરિયડ્સમાં? આંખોની દેખાવાનું, શરીર ખરાબ થઈ જાય. પછી બીજું પીરિયડ્સમાં શું થાય? ગાંઠો થઈ જાય છે, ફાઇબ્રોઇડ થઈ જાય છે, પછી શરીર ફૂલી જાય છે. પછી બીજું અત્યારે શું થાય છે? રિસન્ટલી પીરિયડ્સ આવે તો શું થાય છે? કશું નહીં થતું, નોર્મલ સ્વિંગ થાય, મૂડ સ્વિંગ થાય છે, પછી કમર દુખે છે, પગ દુખે છે, પછી બહુ ગુસ્સો આવે છે, પછી બેચેની રહે છે, પછી બીજું વોમિટિંગ સ્ટાર્ટ થઈ જાય છે, પછી ચક્કર આવે છે, પછી અશક્તિ લાગે છે, પછી બીજું શું થાય? બધી પ્રોબ્લેમ છે, બરોબર? માનસિક પણ પ્રોબ્લેમ કોઈને હોય તો અત્યારે ભારતમાં દર 10 સ્ત્રીઓએ 5 થી 6 સ્ત્રીઓને PCOS છે. કેમ છે? તો એના માટે હું તમને એક નાનો ડેમો બતાવીશ કે સૌથી વધારે PCOS કેમ થાય છે, રાઈટ? તો મેમ છે અહીંયા થોડો તમને શોર્ટમાં ડેમો બતાવી દેશે કે કેમ PCOD થાય છે. આની ઉપર એક્સપાયરી ડેટમાં શું લખેલું હોય છે? જે વાંચે છે એ કહો, જેણે આન્સર આપ્યો કે હા અમે જોઈએ છે, શું લખેલું હોય છે? લો, મને જોઈને કહો શું લખેલું છે. તો શું તમે આટલા ટાઈમ પછી એને ક્યારે જોયું કે ખરાબ થઈ ગયું? તો શું થયેલું જોયું? ઓકે, તો શું તમે એના પછી યુઝ નથી કરતા? ઓકે, તો એકચ્યુઅલી આની ઉપર કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ઓનલી ફોર મેન્યુફેક્ચરિંગ ડેટ હોય છે કે આફ્ટર 10 મંથ તો એના પછી આ ક્યારેય તમે ખરાબ થયેલું જોતા નથી. કેમ? આ પ્લાસ્ટિકનું બનેલું છે અને તમને ખબર હશે પ્લાસ્ટિકને ડિસ્કમ્પોઝ થતા મિનિમમ 800 વર્ષ લાગે. હવે હું જે કંપની તરફથી આવી છું એને એ કંપનીને વીઆરમોર પ્રાઇવેટ લિમિટેડ છે, જેને પહેલા સ્વચ્છ ભારતનો લોગો મળેલો છે. દેખાય છે સ્વચ્છ ભારતનો લોગો? સ્વચ્છ ભારતનો લોગો આપણને કોણ આપે છે? સ્વચ્છ ભારતનો લોગો કોણ આપે છે? ગવર્મેન્ટ આપે છે. ગવર્મેન્ટ આપણને સ્વચ્છ ભારતનો લોગો ક્યારે આપે છે? 3 વર્ષની એક્સપાયરી ડેટ પછી તમે આને ખોલીને જોશો તો એ ટોટલી માટી બની ગયું હશે, મીન્સ કે ડિસ્કમ્પોઝ થઈ જાય છે, પોલ્યુશન ફેલાવતું નથી. જ્યારે તમે આને યુઝ કરીને ડસ્ટબિનમાં નાખો છો, કચરામાં નાખો છો, ત્યારે વધીને 10 થી 12 દિવસમાં સોડિયમના સંપર્કમાં આવશે, પાણીના સંપર્કમાં આવશે તો ઓગળી જશે, ડિસ્કમ્પોઝ થઈ જશે, પોલ્યુશન ફેલાવશે નહીં, કેન્સર તરફ આપણો ભારત દેશ આગળ વધશે નહીં. હવે આને એવી રીતે ફિક્સ કરવામાં આવ્યું છે અંદર કે અંદર પણ એક પણ બેક્ટેરિયા ગયો હશે નહીં. એને પહેલો જ મારો ટચ છે, કોઈ પણ બેક્ટેરિયા ગયો હશે નહીં આની અંદર. આમાં કોટન છે. ઓકે, આમાં ને આમાં ચેન્જ લાગતું હશે. તમે આમાં અને આમાં શું ચેન્જ દેખાય? આમાં છે 4 વીક્સ, આમાં છે 2 વીક્સ. ઘણીવાર આપણને પાછળથી લીકેજનો પ્રોબ્લેમ થાય છે, એની સાથે સોફ્ટનેસ
પછી આવી ગ્રાફિક એનાલિટિક્સ તમે કોઈ પેડમાં જોઈ છે ખરી? જોઈ છે. ઓકે, તો કયા પેડ છે આપણે પછી જોઈ લઈશું, બરાબર. એની સાથે હવે આપણે એમ જોઈએ કે લેડીઝનો ફ્લો દિવસ દરમિયાન કેટલો હોય છે, કોઈને ખબર છે? ના. તો દિવસ દરમિયાન મિનિમમ ફ્લો લેડીઝનો 40 થી 50 ml જેટલો દિવસ દરમિયાનનો ફ્લો હોય. તો અત્યારે આપણે એટલું પાણી લઈને જોઈ લઈશું. હવે તમે જે બ્રાન્ડ યુઝ કરી રહ્યા છો અધર બ્રાન્ડ, એમાં તમે તો આપણે કેટલું પાણી લઈએ? અત્યારે આપણે સેમ પાણી લઈ લઈએ છીએ. આમાં કેટલું યુઝ થાય છે? હવે જ્યારે તમે બેસો છો, ઉઠો છો પીરિયડ્સના ડે દરમિયાન, ત્યારે તમારો શરીરનો સંપૂર્ણ ભાર તેની ઉપર આવે છે, પેડ ઉપર આવે છે. તો તમને કેવું મહેસૂસ થાય છે અને કેમ થાય છે? બંને હાથથી એવી જ રીતે ભાર દો પેડ ઉપર. બંને હાથ ઉપર જોડે ભાર દઈને. चेंज लागे છે ને? શું ચેન્જ લાગ્યો? वो पूरा गीला हो गया શું ચેન્જ લાગ્યો મને? પીળું છે. તમને ખબર હશે કે જ્યારે ચોમાસામાં આપણા ઘરમાં ભેજ આવે છે, તો ભેજ આવવાના કારણે ઘરમાં પોપડા પડે છે. તો વિચાર કરો, સતત આવા ભીના પેડ ઉપર તમે બેસો છો, ઉઠો છો, તમારી સ્કિન છોલાઈ જવું, રેસીસ, ખુજલી, ચલન, ઇન્ફેક્શન લાગવું કેમ થાય છે? જ્યારે સતત આવું ભીનું પેડ તમારા શરીરના સંપર્કમાં આવે છે. આપણી બોડી કેવી છે? ગરમ છે. એની સાથે પ્લાસ્ટિકનું પેડ તમે જે યુઝ કરી રહ્યા છો, પ્લાસ્ટિક પણ એક ગરમ વસ્તુ છે. જ્યારે ગરમ પ્લાસ્ટિક તમારા બોડીના સંપર્કમાં આવે છે, ત્યારે એમાંથી માઇક્રોપ્લાસ્ટિક નામનું તત્વ, ઝેરી તત્વ છૂટી રહ્યું છે. તો એ 5 દિવસ આપણું ઋતુ પીરિયડ્સમાં ખુલ્લું હોય છે. તો એ ક્યારે જશે માઇક્રોપ્લાસ્ટિક છૂટીને? બોડીની અંદર જશે. તો ઘણીવાર આપણા ગર્ભાશયમાં ચાંદા પડી જવા, ઇન્ફેક્શન લાગવું, ગર્ભાશયમાં રસી થઈ જવી, એ બધું કેમ થાય છે? સંભવ છે. કારણ કે આવા ભીના પેડ વાપરવાથી આપણે જે અંદર ઇન્ફેક્શન લાગે છે, બધું જ ગર્ભાશયમાં જાય છે. આપણી ગર્ભાશય ફૂલી જવું, સંકોચાઈ જવું, ગર્ભાશયમાં રસી થઈ જવી, ફાઇબ્રોઇડ્સ અને સિસ્ટ બની જવા, અનિયમિત પીરિયડ્સ, એ બધાનું રીઝન ત્યારે શું બને છે? આવા પેડ. આની જે એડની ગળી કરેલી હોય છે, એની અંદર એક ફિલ્ટર પેપરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના ઘરે આવે છે ફિલ્ટર પેપર ચેન્જ કરાવતા હશે, તો તેના માટે ચેન્જ કરાવો છો ફિલ્ટર પેપર તમે અંદર? પાણીનું ફિલ્ટર થવા માટે, બરોબર. તો એવી જ રીતે આપણા શરીરમાંથી નીકળતું બ્લડ, જે ખરાબ બ્લડ છે, એને ફિલ્ટર કરવાનું કામ કરે છે. એની સાથે 3 કલાકે આપણે જે પેડ ચેન્જ નથી કરતા, એટલે આપણામાંથી એક બેડ સ્મેલ આવવા લાગે છે પીરિયડ્સ દરમિયાન. તો એ સ્મેલને દૂર કરવાનું કામ આ ફિલ્ટર પેપર કરે છે, જે પણ ડિસ્કમ્પોઝ થઈ જાય છે. આ એની અંદર રહેલી એક સોડિયમ પોલીએક્રેલિક જેલી છે. હાથમાં લો, કેવી લાગે છે? પાણી નીકળે છે? નથી નીકળતું. ઓકે, હાથમાં લો, પાણી નીકળે છે. જ્યારે બીજા પેડમાંથી શું થતું હતું? નીચોવાથી પાણી નીકળતું. આ પેડમાંથી હજી સુધી પાણી નીકળતું નથી. આપણે મિનિમમ આમાં 100 ml જેટલું પાણી નાખ્યું છે. આ છે સોડિયમ પોલીએક્રેલિક જેલી, જેમાં સોડિયમ અને ગ્લુકોઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સોડિયમ તમારા ઘરમાં અનાજ કઠોળ સાચવવા માટે સોડિયમનો ઉપયોગ કરો છો. મીઠાના ગાંગડા નાખો છો, શેની માટે નાખો છો? એમાં કોઈ જીવાત ના પડે એટલા માટે. એવી જ રીતે આમાં પણ સોડિયમ છે કે જે તમારા શરીરમાંથી નીકળતા બેક્ટેરિયાને ત્યાં મારી નાખશે, તમારા શરીરમાં જવા દેશે નહીં. એની સહાઓ થતો નથી. હું પહેલા ભાર આપું છું, તમે સ્ટેબલ બેઠો. તમારી હાથની નસો કેટલી ખેંચાય છે, કરોડરજ્જુ પણ કેટલો ભાર આવે છે એ છે. આવ્યો ભાર? ઓકે. હવે આ ગ્રાફિક એનાલિસિસનો મેં અત્યારે અહીંયા ઉપયોગ કર્યો છે. તો મેં એને અહીંયા કેમ વાપર્યું? કેમ કે આપણા દિવસ દરમિયાન સૌથી વધારે કામ કરતું અવયવ કયું છે? કરોડરજ્જુ. અગર તમને દુખે છે તો પીઠનો દુખાવો થવો, કરોડરજ્જુમાં દુખવું, પગ પાણી થવા, જેવી રીતે મેં હાથ ખેંચીને બતાવ્યા કે એમના હાથ પાણી થવા, હાથની નસો ખેંચાવી, એવી જ રીતે મેં હાથ ખેંચીને બતાવ્યા. તો વિધિન ખાલી આપણે અત્યારે આપણી પાસે એટલો બધો ટાઈમ નથી, એટલે ખાલી આપણે 1 થી 2 મિનિટ માટે એને રાખીશું. પણ આપણે આને કેટલી વાર સુધી યુઝ કરવાની છે આપણા માટે? પેડ
કેટલી વાર યુઝ કરવાનું છે તમારે 24 અવર્સ માટે આ વસ્તુને તમારે યુઝ કરવાની છે, પણ કાઢીને નહીં. મેં કીધું 125 એટલે કે 225 માં મળે છે, બરોબર. પણ ઇન્ડિયાની લેડીઝને કેવું હોય છે ખબર છે કે દર મહિને 225 કેવું લાગશે? ઓકે, શું કહેવાય ને કે હેલ્થ તો જોઈએ છે, સારું જોઈએ છે અને રિઝનેબલ જોઈએ છે, રાઈટ? અને એની સાથે મેં એમ કીધું હેલ્થ જોઈએ છે પણ સાથે શું જોઈએ છે? જેના માટે આપણે શું કરીએ છીએ અહીંયા આપીએ છીએ, રાઈટ? તો જે વસ્તુ અગર તમે ટીવીમાં જોઈ લો, અજય દેવગન ટીવીમાં આવીને કહે છે દાને દાને મેં કેસર કા, રાઈટ? સિંગમ અગર વેચી શકાય, એના પર તમને લાગે છે પૈસાની કઈ કમી છે? બહાર કેટલી મોટી મોટી ગાડીઓ ઊભી છે, વાઇફ કોણ છે? તો પણ એ શું કહે છે દાને દાને મેં કેસર કા? અગર એ કેન્સર વેચે છે અને એને શરમ નથી, તો આપણે તો કોઈને શું વેચવાનું છે? જિંદગી, કોઈની બ્લેસિંગ. તો આપણને શરમ આપવી જોઈએ, શરમ આપવી જોઈએ. કારણ કે આલિયા ભટ્ટ ટીવીની અંદર આવીને એમ કહે છે કે સોફી વાપરો, પણ આલિયા ભટ્ટે ક્યારે સોફી વાપર્યા હશે? તો એ શેના માટે કામ કરે છે? ઓકે, તો આપણે પણ શેના માટે કામ કરવું જોઈએ? પૈસા તો જોઈએ છે, પણ એની સાથે પહેલા આપણને શું જોઈએ છે? હેલ્થ. કે પહેલા આપણી હેલ્થ સારી હોવી જોઈએ. હેલ્થ સારી હશે તો આપણને કોઈ પણ વસ્તુ, તમે આજે કોઈને પણ કીધું કે તને બહુ પેઇન થાય છે, તને દુખાવો થાય છે અને તમે એને એક બોક્સ આપો છો, એનો દુખાવો કોઈ પણ દવા વગર મટી જાય છે, તો એ તમને શું કહેવાનું છે? થેન્ક યુ, સારું થયું. તો એના તમને શું મળે છે? આશીર્વાદ. ઓકે, તો હેલ્થ, વેલ્થ ને હેપીનેસ તો મળે જ છે, પણ જેમ મેં કીધું કે આ વસ્તુ ખાલી ને ખાલી હેલ્થ માટે નથી. હેલ્થ સાથે તમે વેલ્થ કેવી રીતે કમાઈ શકો છો, તો એની માટે કહેવાય ને કે એવું નથી કે ખાલી પેડ છે, કે પેડ કેવા છે કે તમે યુઝ કરી શકો છો ડેઈલી. યુઝ કરવા એવા છે કે નહીં, પહેલા મને એ કહો. ઓકે, કે દરેક લેડીઝને પહેલા તો કેન્સરથી બચાવે છે, પ્લસ તમે બીજી લેડીઝને કહેશો તો હવે એ 225 નું પેકેટ છે, રાઈટ? હવે તમે જ્યારે આ કન્સેપ્ટમાં આવો છો, તમે જ્યારે આની અંદર બિઝનેસ તરીકે જોડાઓ છો, ત્યારે તમારે એક બલ્ક ઓર્ડર લેવાનો હોય છે, કારણ કે લાઈફ ટાઈમ તમારે કોઈ વસ્તુ લેવી છે અને એ જ વસ્તુ તમે ડિસ્કાઉન્ટ પ્રાઇસ પર માંગો છો, ત્યારે કંપની તમને લાઈફ ટાઈમ આપે છે 225 નું, એટલે કે 225 ના 18 પેકેટ, એટલે કે થાય છે 4050. પણ તમારે બિઝનેસ કરવો છે, લોકોને પ્રમોટ કરવું છે, તો ઓન ધ સ્પોટ તમને કંપની 900 રૂપીસ એટલે કે 3150 રૂપિયા તમારે ભરવાના છે, જેની અંદર તમને ટોટલ 18 પેકેટ મળે છે. પેકેટ્સની સાથે બીજું શું લેતો? પેલું એલોવેરા જેલ લાગે છે. હા, તો એવું નથી કે ખાલી પેડ છે. અત્યારે લેડીઝો કહેવાય ને કે ઉનાળાની અંદર વાળની અંદર એલોવેરા જેલ વાપરે છે, સ્કિન પર એલોવેરા જેલ વાપરે છે. તો આ રીતનું આપણું એલોવેરા જેલ છે કે જે આપણને સ્કિન ડિઝીઝથી પણ બચાવે છે. એની સાથે કહેવાય ને ઘણા બધા એવા રોગો છે, અત્યારે તમે PCOD, PCOS, કોઈને ઇરેગ્યુલર પીરિયડ્સ આવતા હોય, હોર્મોનલ જેને તકલીફો હોય, તો તમે એની માટેના આપણા ઘણા બધા, મેં તમને પહેલા કીધું એમ ન્યુટ્રાસ્યુટિકલ્સ પ્રોડક્ટ્સ છે. કોઈને પથરી છે, કોઈને ડાયાબિટીસ છે, તો એના માટેના રોગો પર આપણે શું શું લેવું જોઈએ, તો એની આખી કીટ છે કે એ કીટથી તમે અહીંયા લઈ શકો છો. તો કંપનીએ એની માટે 100 થી વધારે એવા અવોર્ડ્સ લીધેલા છે, તો કે અમે કઈ રીતે એમાં આગળ વધવું, તો એના માટે પણ એમની પાસે તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અમે એની માટે જ આવ્યા છે કે અહીંયા આગળ મેઇન આપણે બિઝનેસ કન્સેપ્ટથી આવ્યા છીએ કે બિઝનેસ તમે કઈ રીતે કરી શકો. અહીંયા આગળ આપણે ઘણી બધી લેડીઝો એવી છે જે બિઝનેસ કરી રહ્યા છે, તમારા આ રોડ પર જ છે, જે હમણાં આવશે. તો તમે આની સાથે બિઝનેસ કરીને પોતાના કામની સાથે એક્સ્ટ્રા ઇન્કમ કઈ રીતે લઈ શકો છો, તો એનો પણ કન્સેપ્ટ છે. પણ પહેલા તમારે વસ્તુ યુઝ કરવી છે, તો તમે વસ્તુ યુઝ કરીને જોઈ શકો છો, ટ્રસ્ટ આવે એના માટે. તો કંઈ પણ ઇન્ક્વાયરી છે કે કોઈને પણ કંઈ ક્વેશ્ચન છે, કોઈ ડિઝીઝ કારણ કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, તો કોઈને કંઈ ક્વેશ્ચન છે તો તમે પૂછી શકો છો. પહેલા તમારે ઓપરેશનથી ખ્યાલ કરો. ઓકે મેમ, તો તમારું ગર્ભાશય રિમૂવ કરાવેલું છે, એ તમને શું થઈ રહ્યું છે ગર્ભાશય રિમૂવ કરાવ્યા પછી? મારે પછી આ બધું વજન વધી ગયું છે. ઓપરેશન થયા પછી મારે દૂરબીનનું ઓપરેશન કર્યું છે. એના પછી મારે પગ દુખવા ચાલુ થઈ ગયા.
પગ દુખે પછી આ કમરનો દુખાવો પછી આ પાછળ પીઠનો દુખાવો અને પાછી હવે પહેલાં જેવું રહ્યું નહીં એટલે થાક લાગે છે બધું પ્રોબ્લેમ આવે ઓકે તો પહેલાં તો આપણે હેલ્થ રિલેટેડ આપણા ઘરમાં છે ઘરગથ્થુ ઉપચાર કરીએ તો એના માટે તમારે પણ સેમ કે દાળિયા ખજૂર સિંગ એની ચીક્કી બનાવીને પહેલાં તો લેવાની છે કે જે તમને દિવસ દરમિયાન જે એનર્જીની જરૂર છે એ પૂરી પાડશે. એની સાથે આપણા જે પેન્ટી લાઇનર્સ છે આ પેન્ટી લાઇનર તમારે રૂટીનમાં યુઝ કરવાના છે. પેન્ટી ઉપર લગાડવાના છે અને એની ઉપર જે ગ્રાફિક એનાઇન શીટ છે એ પહેલાં જ મેં કીધું હતું વોટર સોલ્યુબલ છે, મીન્સ કે એને દર 2 કલાકે પાણીથી છિડકવાનું છે. પાણી છિડકીને એક્ટિવ થઈ જશે જે તમારા યુટ્રસને તમારા યોનિના ભાગથી ઓક્સિજન આપીને મજબૂત કરશે, તમારા અંદર ઓક્સિજનને રિલીઝ કરશે અને તમને એનર્જીની જરૂર છે એ એનર્જી પૂરી પાડશે કે જે તમારું શરીર ફૂલી રહ્યું છે, તમને થકાવટ લાગી રહી છે, આ બધું ઓક્સિજન આપવાથી તમારું સારું રહેશે. એની સાથે એક આલ્કોરિચ પણ લઈ શકો છો. આલ્કોરિચ એ તમારા શરીરમાં રહેલા જેની ખામી છે, જે પણ ન્યુટ્રિશનની ખામી છે, આલ્કોરિચમાં A થી Z બધા જ પ્રકારના જે પણ પ્રોટીન, વિટામિન, કેલ્શિયમ, ઝિંક, આયરન, મેગ્નેશિયમ એ બધું જ આ આલ્કલાઇન વોટરમાંથી બનેલી આલ્કોરિચ કરીને ટેબ્લેટ છે એ લેવાથી તમને એનર્જી ખૂબ સારી રહી છે અને તમારા શરીરમાં કોઈ પણ એવા સેલ્સ બની રહ્યા છે કે જેનાથી તમને ઇન ફ્યુચર કોઈ બીમારી આવવાવાળી છે તો એને પણ તમે રોકી શકો. શું પ્રોબ્લેમ છે તમને પીરિયડ્સમાં? 2 મહિને આવે છે 4 મહિને આવે છે. ઓકે તો તમે એના માટે કોઈ ગાઈડની સલાહ લીધી છે? નથી લીધી. ઓકે તો એના માટે તમારે શું કરવાનું છે? એકચ્યુઅલી આને કહેવાય છે પીસીઓડીની તકલીફ. પીસીઓડી શું સમસ્યા છે? અત્યારે 10માંથી 5 છોકરીઓ એવી છે, 10માંથી 5 થી 6 છોકરીઓ એવી છે કે જેના અનરેગ્યુલર પીરિયડ્સ છે, હોર્મોન્સ અનબેલેન્સ છે, જેના કારણે એ લોકો રેગ્યુલર પીરિયડમાં થતા નથી. એના કારણે બોડી ફૂલી જવું, વેઇટ વધતો જવો, અનરેગ્યુલર પીરિયડ્સ થવા, એની સાથે એક્નિલ થઈ જવી, ગરદન કાળી, હેર ફોલ, બ્લેક ફેસ પર એક્ની લાગી જવા, એ બધા જ પ્રોબ્લેમ થાય છે. તો એના માટે તમારે ફિમેલ ચોઇસ અને હેલ્થનું કહી દો કે શું કરવું જોઈએ. યોગા છે. તો એના માટે પહેલાં પીસીઓડી માટે તો યોગા કરવા જોઈએ. બટરફ્લાય એક્સરસાઇઝ છે એ કરવાની છે. એની સાથે આપણે જે રીતે પોતા મારીએ છીએ ઊભા પગે એવી રીતે 5 ડગલા આગળ ચાલવાનું છે, 5 ડગલા પાછળ ચાલવાનું છે, એવા યોગા કરવાના છે. એની સાથે દાળિયા અને ગોળની ચીક્કી બનાવીને ખાવાની છે. અળસી સવારે ભૂખ્યા પેટે અળસીનું જ્યુસ યા તો અળસી ક્રશ કરીને લેવાની છે યા તો એ પણ નહીં તો અળસી ખાવાની છે. એની સાથે તજ, લવિંગ, જીરું, અજમો, મેથી એનો પાવડર બનાવી એને પહેલાં ભૂની નાખવાની છે, મીન્સ કે ગરમ કરવાની છે અને એનો પાવડર બનાવીને ગરમ પાણી સાથે લેવાનું છે. અને હેલ્થ માટે કે આ સફેદ મૂસળી, અશ્વગંધા, શિલાજીત, અશોક, ચંદ્રપ્રભા એ બધામાંથી બનાવેલી જડીબુટ્ટીઓમાંથી બનાવેલી ફિમેલ ચોઇસ છે બિયાર મૂળની એ તમારે લેવાની છે જે તમારા હોર્મોન્સ બેલેન્સ કરશે. જે દિવસ દરમિયાન તમને થાક લાગી રહ્યો છે એમાં પણ તમને સારું રહેશે અને તમારા પીરિયડ રેગ્યુલર કરવાનું કામ કરે છે. આજે અમે અહીંયા સિયારામ ફાઉન્ડેશનમાં અમારો અવેરનેસ પ્રોગ્રામ બિયાર ડૉક્ટર દ્વારા આપવા માટે આવ્યા હતા. તો જેમાં અમે 3 સેશન કર્યા છે. તો એ તમને કેવું લાગ્યું મેડમ? અમારા સેશન કેવા હતા? બહુ જ ફાઇન હતા અને સરસ અને સારી રીતે તમે સમજાયું બધું કે કેવી રીતે કયા પેટ્સ વાપરવા જોઈએ અને તમારા પેટ્સમાં બી શું છે એ રીતે બી સરસ છે. તમે તમારા પેટ્સની સારી રીતે લઈ શકીએ. ઓકે તો આ મેસેજ જે આપણે પેડ વિશે સમજાયું કે જે પેડ અધર પેડ તમે જે કંપનીમાંથી બહારથી મેડિકલમાંથી અને ડીમાર્ટમાંથી લાવી રહ્યા છો એનાથી જે તમને ઇન્ફેક્શન જનરેટ થઈ રહ્યું છે તો તમને શું લાગે છે કે અમારા જે બિયાર મૂળના પેડ છે પ્રોવિન્સ એનાથી આ લેડીઝો બધા પ્રોબ્લેમ્સથી બચી શકશે નહીં? હા એ સાચી વાત છે કે તમારા જે પેટ્સ છે તમારા પેટ્સ પરચેસ કરે એ લોકો ખરીદે તો એમને સારી એવી શરીરમાં કે એમના ડેલી રૂટીનમાં એ સારું એવું એમને થઈ શકે, મદદરૂપ થઈ શકે છે. અને એમને આરોગ્યને લઈને બી કે કોઈને સતત પાણી આવે છે, પછી કોઈને કમર દુખે છે, કોઈને પગ દુખે છે, બધાને કોઈને કંઈક થતું હોય પણ આમાં કેવું લેડીઝ છે શરમાય, પ્રશ્ન કરતા પહેલાં એ લોકો શરમાય છે અને થોડું ઘણું એમને પરચેસ કરવા માટે 1-2 દિવસ તમે આપો એટલે મને કહેશે તો હું બી તમને કહીશ તો તમારા જોડેથી લઈ અને એ લોકોને પરચેસ કરીશું. કીધું ફરે છે અમે બી થોડીક અમને સલાહ આપીશું, કાલે કહીશું કે આ પેટ્સ લેવાથી તમને તમારી છોકરીઓને સારું એવું થઈ શકે છે. તો આ પેડ્સ વાપરવાથી તમે શેનાથી બચી શકશો મેમ?
આનાથી આપણે એક તો પહેલું છે કે ઇન્ફેક્શન સૌથી પહેલું, પછી જે વર્કિંગ વાળી લેડીઝ છે એમને આખો દિવસ થાક લાગે, ઘરે જઈને બી કામ કરવાનું છે, કામ તૈયાર જ હોય છે ઘરે બી, એમને બી થાક ના લાગે, પછી ઓક્સિજન મળે, નિયમિત થાય, પછી એમને પાચન શક્તિ બી સરસ થઈ જાય, કારણ કે એમાં તમારે ચીડચીડ પર ગુસ્સો આવે છે, બધું બહુ બધું રીઝન થાય છે જેમાં કેન્સર બી બચી શકે છે. મોસ્ટ જે આનાથી આપણે કેન્સરથી તો બચી જ શકીશું. હા. આનો મતલબ કે જ્યારે આપણે આવા પેડ વાપરીશું તો તમને શું લાગે છે કે આપણે કેન્સરથી બચી શકીશું ઇન ફ્યુચર? હા, બચી શકે. ઓકે, તો દરેક લેડીઝે તમે જ કહો કે કયા પેડ હવે વાપરવા જોઈએ, કે જે તમે અધર બ્રાન્ડ વાપરી રહ્યા છો એ કે અમારા જે આ પેડ છે એ વાપરવા જોઈએ? ના, તમારા જે આ પેડ છે એ વાપરીએ તો સારું એવું આપણને સરસ આપણા શરીર માટે સારું રહી શકે છે. બરાબર છે, બધાને હું તો કહીશ જ. આજે તો નહીં કહેવાય, કારણ કે કાલે બધાને સમજાઈશું, એટલે કેવું અત્યારે સમજાઈશ તો બધા ઘરે બી પૂછશે, બધું કરશે, વાત કરશે, પછી આજુબાજુ અહીંયા કેવું છે, સરસ છે, એન્વાયરમેન્ટ સરસ છે, એક લેડીઝને ખબર પડશે ને એટલે બહાર જઈને 5 લેડીઝને ખબર પડવાની જ છે આ વસ્તુ, ને પરચેસ તો થશે જ, ને આપણે બી સમજાઈશું કે ના ભાઈ આ પેડ સારા છે. ઓકે, તો હવે હું તમને પૂછીશ કે તમને આજનું સેશન કેવું લાગ્યું? અમે કેવું સમજાઈ રહ્યા છે? તો દરેક લેડીઝ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ. આ અવેરનેસ પ્રોગ્રામ દરેક લેડીઝ સુધી પહોંચવો જોઈએ. આ પેડ વાપર્યા પછી તમે શેનાથી બચી શકશો? પહેલું કેન્સરથી બચી શકશો. એની સાથે આપણી જે રોજિંદી લાઈફમાં જલન, ઇન્ફેક્શન, જલન, ચીડચીડ અને રેશિસ એ બધાથી બચી શકશો. બરોબર? તો દરેક લેડીઝ સુધી આ પેડનું પેકેટ કોને પહોંચાડવાનું છે હવે? કોણ પહોંચાડશે? તમે બધા. ઓકે, તો થેન્ક યુ સો મચ અમને આટલો સપોર્ટ